પાક નુકસાન અંગેનું પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં ન આવતા સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ કરશે ખેડૂત પદયાત્રા। મંગળવારે વિશાળ સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી કરશે પદયાત્રા। ખેડૂતોના ખેતરોમાં હજુ પાણી ભરાયા છે અને અધિકારીઓ સર્વેના નાટક કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। મંગળવારે વિશાળ સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાઈ અને કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટરને કરશે રજૂઆત। કપાસ, તલ, મગફળી જેવા પાકોને થયું છે વ્યાપક નુકસાન। સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોને નુકસાની અંગેનો પેકેજ જાહેર નથી કરાયો। કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પણ કોંગ્રેસની પદયાત્રામાં જોડાશે। બળી ગયેલા પાકોને અને સડી ગયેલા ખેડૂતોના પાકોને સાથે રાખી કોંગ્રેસ અને ખેડૂત નોંધાશે વિરોધ। છેલ્લે જે સમગ્ર ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે, ખૂબ ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદનું ભોગ સુરેન્દ્રનગર જિલ્લો પણ વ્યાપક રીતે થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાની અંદર ખૂબ મોટા પાયે વરસાદ થયો છે અને ઉપરવાસની પાણી પણ ગામડાઓના ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયા છે। લગભગ અઠવાડિયા 10 દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોને વ્યાપક રીતે નુકસાન થયું છે। એનો લગભગ પાક એ નિષ્ફળ ગયો છે અને આ સમગ્ર ઋતુ એની નિષ્ફળ ગઈ છે। લગભગ પાકને લણવાની સ્થિતિમાં આવી ગયેલો પાક હતો, પાક બહાર આવી ગયો હતો, પણ 10 દિવસ પાણી ભરાઈ રહેવાના કારણે એ ખેડૂત અત્યારે ખૂબ નિસાસા નાખી રહ્યો છે, રાતા પાણી રોઈ રહ્યો છે અને સરકાર સામે એ મીટ માંડીને બેઠો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંક ભૂલે ચૂકે પણ આ ખેડૂતોની વારે આવશે કે કેમ। આજે તમામ ખેડૂતો એના માટે આશંકિત છે। એટલે માટે અમે કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ એ આગામી મંગળવારે કલેક્ટર કચેરીએ જઈ અને વિશાળ ખેડૂત રેલી, મહાખેડૂત રેલી આયોજિત કરીને અમે લોકો ખેડૂતો માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત, અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માટે વિનંતી કરવા માટે અમે આગામી મંગળવારે 17 તારીખે કલેક્ટર શ્રીને અમે આયોજિત સુરેન્દ્રનગર જિલ્લામાં ટીમની કોઈ મુલાકાત થઈ ખરા? કોઈને કેન્દ્રની કે સ્ટેટની જે ટીમ છે એવું ટીમ જેવું કશું જ નથી। માત્ર ને માત્ર સર્વેના નામે નાટક ચાલી રહ્યું છે। ગામડાઓમાં એ પહોંચી શકે એમ નથી। દિવાળી સુધી પણ આ લોકોનો સર્વે પૂરો થઈ શકે એવી કોઈ જ શક્યતા નથી। હમણાં અઠવાડિયાની અંદર જ તડકો નીકળ્યા બાદ ખેડૂતો પોતાના ખેતરો સાફ કરી અને સરખા કરી દેશે અને ત્યારે આ સર્વેની ટીમ જશે ત્યારે એને કોઈ જ નુકસાની દેખાશે નહીં અને એના કારણે કોઈ ખેડૂતોને એક પણ રૂપિયાનો લાભ કે વળતર મળી શકે એવી પરિસ્થિતિ નથી। આ બાબત ખેડૂતો બરોબર જાણી ચૂક્યા છે અને એટલા માટે જ આગામી મંગળવારે આ જિલ્લાને પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરે એવી માંગણી સાથે અમે લોકો